સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? અરે ભાઈ જુઓ, લીમડાના અહીંયા હાઈ ક્લાસ મજાના બેઠા છીએ અને અત્યારે ઉનાળું વેકેશન શરૂ થયું એટલે ભાઈ અમારે દિત્યાબેન અને સૌમ્યાબેન અને મનીષા એ ત્રણેયને આટો જવાનું હતું. અને બીજા નંબરમાં કે ભાઈ ત્યાં એના બપાએ એને મકાન નવું લીધું તો એમાં કુંભઘડો મૂકતા હતા એટલે ભાઈ કુંભઘડો મૂકવામાં જવું પડે એટલે એ ત્રણે ગયા છે. અને આવા પ્રસંગ આવતા હોય ત્યારે ભાઈ જવું પડે. આવું ક્યારેક હોય એટલે સુરત ગયા છે. અને અમારે ભાઈ પાછા મોટી દીકરી અનિતા અને ધ્યેય એ રોકાણા છે. અને હિમાંશુ આવ્યા હતા તો એ ભાઈ એના કામ હોય એટલે એક દિવસ રોકાણા અને ભાઈ પછી એક દિવસ બે દિવસ બીજે ફરવાઈ ગયા. પછી ભાઈ પાછા એ ગયા એટલે હિમાંશુને પાછું નોકરીનું હોય એટલે નોકરી એટલે મતલબ કે ભાઈ વકીલાતનું એટલે એ રીતે એને જવું પડે એટલે એ ગયા છે. અને અનિતા અને ધ્યેયભાઈ રોકાણા છે. કેમ? હા, વેકેશન કરવા આવ્યા છે. અને અત્યારે હારે અહીંયા લાવવાના હતા પણ એ કે નાના ઓલા રવિવારે આવશું, અત્યારે અમારે અહીંયા રોકાવું છે ને આરામ કરવો છે. કે ક્યાં? હા, એ કે હું અહીંયા હોઉં તો સારું પડે ને કે આ ફેરે ઓલ ફેરે આવીશ કે એટલે એ ઘરે રોકાણા છે. એટલે ભાઈ આ રીતનો માહોલ છે. કારણ કે હવે વેકેશન એટલે 2 મહિના, હવે 2 મહિનાના વેકેશન થઈ ગયા એટલે ભાઈ 2 મહિના બાળકોના જલસા. અને પછી ભાઈ રિઝલ્ટ આવે તો રિઝલ્ટમાં તે હવને રિઝલ્ટ બાળકોને બધાને સારું જ આવે એવું આપણે કરીએ. કોઈને થોડું ઘણું ઓછા વધુ થાય પણ બાળક હંમેશા ભણવા જતો હોય ત્યારથી જ તે નક્કી કરેલું હોય કે ભાઈ મારે હરખી રીતે લેસન કરવું છે, હરખી રીતે ભણવું છે, હરખી રીતે જે કાંઈ કાર્ય કરવું હોય એ બધું બાળક ધ્યાન દઈને જ કરતું હોય. પણ રિઝલ્ટ આવવું અને ઓછો આવવું વધારે આવવું એ ભાઈ જે ટાઈમ ઉપર આધાર રહે. એટલે જેવો ટાઈમ એટલે ભાઈ બાળકને હંમેશા સારું જ કરવું હોય પણ ક્યારેક ફેરફાર થતો હોય તો એ ચલાવી લેવું પડે. અને આ વર્ષે નહીં તો ભાઈ બીજા વર્ષે રિઝલ્ટ સારું જ આવે અને મજા જ આવે અને જમાવટ જ થાય. પોતાની ધગસ વધારે હોય એને સારું પડે. આમાં તો એવું છે ને કીધે કોઈ નો કાંઈ કરે, એના મનથી જે કરે એ હાસું. હા બસ જે મનથી ભણે ને એ ભણી શકે. અને બાકી પરાણે તમે લેસન કરાવો, પરાણે બેહારો, પરાણે એમાં મજા ન આવે. અને ભાઈ અહીંયા બેઠા બહાર તો હવે બહાર અહીંયા આપણે જોઈએ તો નાળિયેરી એટલે બહુ સરસ થઈ ગઈ છે. અને હેઠે ભાઈ ગાડડીના ફૂલ આપણે ચોમાસા પહેલાં નાખ્યા હતા હજી હાલે છે એટલે ભાઈ ફૂલે તે બહુ સારા અને હજી સુધી આ પોગે છે. અને ઘણા ટાઈમથી આપણે તો ભાઈ ઘરે રહીએ છીએ પણ તોય અહીંયા આ ફૂલ પછી ભાઈ જે નાળિયેરી અને જે બીજા ઝાડનો જે વિકાસ થયો છે એને ભાઈ કાંઈ આંબીનો કે ભાઈ એ રીતનું હા કારણ કે ઉનાળો આવ્યો. હા અને અત્યારે ઝાડ હંમેશા ખીલતું જ હોય એટલે કહેવાય તડકો પણ તડકાના હિસાબે ઝાડમાં જેનું જોર આવે ને એ ડબલ થઈ જાય અને વધે બહુ. આપણે જો નવા રસોડાની અમે બેઠા છે. હા રસોડામાં તો ઘણું એમ થાય છે કે હવે જલ્દી વહી આવી ને હારી રસોઈ બનાવી. હજી થોડોક ટાઈમ લાગશે આપણે કારણ કે થોડોક ટાઈમ લાગવાનો મતલબ એવો છે કે ભાઈ અત્યારે આપણે આમ બધી વાત રેડી હોય પણ જે કસરત કરવાની હોય કસરત કરવામાં ભાઈ આપણે ઘણી જાતનું ધ્યાન આપવું પડે. અલગ અલગ કસરત હોય એટલે અલગ ધ્યાન આપતા હોઈએ. અને ભાઈ પહેલાં ધ્યાન આપવું બરાબર છે પણ પછી કોઈ પણ વસ્તુ થતી નથી. એટલે ભાઈ વ્યવસ્થિત ધ્યાન આપી દઈએ ને વ્યવસ્થિત જો કસરત કરી નાખીએ તો ભાઈ આપણે આ હંધુઈ મેળામાં હાઈ ક્લાસ આવી જાય. તાજું હોય ત્યાં થઈ જાય. પછી પાછું અમુક જો રહી ગયું હોય તો એ રહી જ જાય. પણ અત્યારે આપણે ફૂલ ધ્યાન દેવું પડે કસરતમાં. તો હવે આપણે થોડોક આમ ટાઢો પર થઈ ગયો છે
હા. અને ચા પાણી બનાવીને પીએ, જમાવટ કરીએ. અરે ભાઈ કાંઈક ચા પાણી નાસ્તો તમારે હાટું લાવીશું તો ઈ કરાવી દઈએ. હા તો ભાઈ અત્યારે જમાવટ જ થાય હો. અને કારણ કે કેમ ટાઢો કે પર આપણે ભાઈ જો થતો અહીંયા ચા મોરસ ને એવું બધું રાખીએ જ તે દૂધ ને એવું લેતા આવી. બાકી વાસણ તો અમુક ધોઈ નાખેલા હોય એટલે હાલે. આ રીતનું આમને આમ આવી અઠવાડિયાને આ રીતે જમાવટ કરીએ છીએ જુઓ. અને ભાઈ ટાઢો પોર થાય એટલે પવન ઓલ પછી આવે હાઈ હા. ક્લાસ. અને નો જરૂર પડે ભાઈ એસીની, નો નહીં. જરૂર પડે પંખાની. નહીં. વાડીનું જીવન એટલે ભાઈ મોજ જ આવે. પણ હવે આપણે ઓણ કપાણ છે એટલે હા. છે એટલે નકર અને બીજા નંબરમાં કે ભાઈ હરેક વસ્તુ એવી છે ગમે ત્યારે હા, કે તમે ધારો તો જીવનમાં ઘણું ઉતારી શકો, ઘણું શીખી શકો. હા. તો આ જે આપણે ઓપ્ટી આવી હા, તો ઓપ્ટીમાં અત્યારે આપણે કસરત કરીએ છીએ. હા, તો કસરત કરતા હોય તો બાકીનો ટાઈમ શું કામનો હોય? તો બાકીના ટાઈમમાં ઘણું એવું વિચારવા મળે, શીખવા મળે, જાણવા મળે. હા, અને કોણ કઈ રીતનું છે, હા. કોને કઈ રીતનું શું કર્યું, હા, એટલે બધાય તારણ નીકળે. નીકળે. હા, અને બધું જોવા જાણવા મળે, શીખવા મળે. શીખવા મળે. અને ભાઈ જેને જે લેવું છે જીવનમાંથી હા, એને બધી વાતે અને બધી રીતે મળી રહે. મળી રહે. એટલે આ અત્યારે આપણે જે પ્રસંગ કદાચ સમય, હા, તો આ સમય આપણે ઘણું શીખવા જેવો અને અને ઘણું ઉતારવા જેવો. ઉતારવા. અને આમાં આ જીવનમાં કોણ કેટલું ભાઈ લાગણી પ્રેમ, હા. કોને કેટલું આવવું, કોને કેટલું આશ્વાસન આપવું, હા, આ બધું આપણને શીખવા અને જાણવા મળે. જાણવા મળે. તો આના વિશે આપણી પાસે ઝાઝો તો ટાઈમ નથી, પણ આ હા, જે હું વેકેશન જ ગણો કે ભાઈ આપણે વેકેશન. આ વેકેશન અને એમાં શીખી જઈએ. હા, એટલે આગળ જતા આગળ વિડીયોમાં ભાઈ નવે નવું અને હાઈ ક્લાસ જીવનમાં કાયમ લાગે અને જીવનના નવા અનુભવ આ તમારી હારે હું શેર કરીશ. અને જીવનમાં કેટલો લાભ ગેરલાભ, સારું મોડું, એટલે આ હાસુ જીવનમાં શું છે એ જાણવા જેવું. તો આ અનુભવ તમારી હારે શેર કરીશ એટલે ભાઈ મજા આવશે, આનંદ આવશે. અને ભાઈ જમાવટ થાય હું એટલે ભાઈ આવી જમાવટ તો આપણે ગોતતા જ હોય અને નવું નવું શીખતા જ હોય. અને જીવન એ માત્ર એવું એકલું નથી કે ભાઈ જીવન ઊભું રહી જાય છે. ગમે એ ઉંમરે તમને શીખવા મળે, જાણવા મળે, જોવા મળે. આ બધું તમે જોવો જાણો અને પકડી લ્યો તો બધું જાણવા નવું નવું મળે. એટલે ભાઈ નવું નવું જાણવાનું આપણે ગોત્યું અને આપણે યુટ્યુબ ફેમિલીને એ નવા વિડીયોમાં નવી રીતે જણાવશું. બરોબર ને? એટલે ભાઈ થાય જમાવટ. હું સાચી વાત છે હો ભાઈ. તમારા બધાના સાથ સહકારથી જો એને ઘણું સારું છે. અને એ આ રીતે વાત કરે તો અમને આમ ઘણો આનંદ થાય છે. જો ભાઈ ચા બની ગઈ હાઈ ક્લાસ. અને હું ઘરે હોઉં ત્યારે જ્યારે જે કહેવાય કે ભાઈ આપણે મેથીની કોફી, તો એ ઝાઝા ભાઈ કે મેથીની કોફી ઘરે પીતો હોઉં. પણ અહીંયા વાડી આવ્યો એટલે વાડીના માહોલમાં ચા એટલે ચા પીવાનું મન થાય. અને ચા પીએ તારે જ મોજ આવે. કેમ? વાડીએ તો સાર પીવું પડે. હા. અને આપણે ગળી તો માપે જ રાખી, ગોળ અમથો જરાક અમથો નાખી અને સાની ભૂકી આપણે વધારે નાખી. કેમ કે એને કડક સા વધારે ભાવે પહેલેથી. આવી રીતે ક્યારેક અહીંયા આવી તારે, પછી ક્યારેક મન થયું હોય તારે. બાકી તો આપણે એને કોફી જ પાઈ છીએ. અને ભાઈ ચા એમ બને હો. હા. અહીંયા વાતાવરણ ફેર થઈ જાય ને. હા. પાણી ફેર થઈ જાય, વાતાવરણ ફેર થઈ જાય. અને ભાઈ જેવો માહોલ એવો રંગ જામે હો. કારણ કે આ રંગ જે જામ્યો
તો હવે આ વાડીનો માહોલ ને વાડીની હવા અને તારે આ શામાં આવો રંગ જામે હો ભાઈ. એમ નામ કઈ આ શા નો રંગ જમાડવો હોય એમ નામ નો જામે. સાચી વાત છે હો ભાઈ. હવે ભાઈ ચા પાણી પીધા અને હવે થોડોક નાસ્તો કરવાનો હોય તો કરી લઈ અને પછી પાછા કંઈક નવીન વાત કરીએ તમને. નાસ્તો તો આમ તો એને અમારે જોઈએ જ તેને આ રીતનું છે એટલે આપવો જ પડે. જો ભાઈ કાજુ ને અંજીર. હા અંજીર. અને સવારમાં આપણે સાંજે બદામને પલાળી દઈએ અને અખરોટને બદામ ખવડાવીએ સવારમાં કસરત પૂરી થાય એટલે આવો અલગ અલગ આપણે નાસ્તો એને કરાવીએ છીએ. 2-3 ટાઈમ જમવાનું તો હોય જ તે. અને આપણે જમવાનું તે કેમ કે એને કૂવાનું વધારે હોય એટલે જમવાનું આપણે માપે જ રાખીએ અને જેમ બને એમ મીઠું ઓછું અને તેલ ઓછું મરચું ઓછું આ રીતનું એની હાટું સ્પેશિયલ આપણે બનાવવું પડે છે અને આ રીતનું આપણે કરીએ છીએ. જુઓ ધીરે ધીરે. અને ભાઈ અહીંયા બેઠા તો ઓલપેથી તુલસીનું વન થઈ ગયું. એ વનમાંથી ભાઈ સુગંધ આવે એટલે ભાઈ એ સુગંધ શેની ખામી હોય એટલે એ ભાઈ નાસ્તો કરતા હોય ને ભાઈ એ તુલસીમાંની સુગંધ આવતી હોય અને ભાઈ એ જમાવટ થાય. એ તમને વાત કરીએ તો એમ થાય કે નહીં વાહ ભાઈ વાહ. આપણે વાત કરીએ તો એ ઘણો આનંદ થાય ને મજા આવે. હું અને ભાઈ આપણે જીવનમાં આવું ક્યારેક બનતું હોય અને ક્યારેક તકલીફ થઈ જતી હોય તો એમાં હાસો ભાગ અને હાસો ફાળો કોનો હોય છે એ જરાક વાત તમને કરવું નિરાયતે હો પછી. નાસ્તો કરી લો. જો પપ્પા મમ્મી બે બેઠા છે નાસ્તો પાણી કરે છે. આપણે આ થોડુંક ડ્રેગન ફ્રૂટમાં થોડોક વિકાસ વધારે થઈ ગયો છે એટલે આ બધા બાંધવા પડશે હવે. એટલે હું ને નાનો ભાઈ બે એક જણું પકડવામાં હોય એક જણું દોરી બાંધ પછી તે કરવું પડશે કે આ વર્ષે પાછો ફાલ સારો એવો આવશે આમાં. અને જો આને આ રીતે બાંધી દેવી એટલે આના મૂળિયા છે ને એ આ થાંભલા હારે ચોંટી જાય એટલે આ ઉપર સારો વિકાસ થાય અને ઉપર પછી ફળ સાઈડમાંથી સારા બેઠે. આ હું હેઠે ડાળખી હોય તો હેઠે એવું ફળ બેહે નહીં ને બેહે તોય તે એ નમી જાય. એટલે મેન આનું કારણ એ છે કે ઉપર ચડાવીને ઉપર બાંધવી એટલે ફળ પછી ઉપર સરખા બેઠે. અને જો આમાં આની ત્રણે સાઈડ આની ઉપર કાંટા હોય અને આ કાંટા વાગે ને તો એ બહુ બળે એટલે આમાં કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. બાકી હવે જોવો તમે ટાઈમ લાગે. જો ભાઈ બધા બંધાઈ ગયા. સાંજ પડી ગઈ છે. જો આપણે પેલા આંબામાં કેરી અત્યાર સુધી બતાવી નહોતી, હવે થોડીક મોટી થઈ ગઈ એટલે બધું બતાવી દો. ઘણી બધી છે અને એક જ આંબામાં છે. આ બધા જે બીજા 6 આંબા છે એમાં મોર બધામાં આવ્યો હતો, પણ વાવાઝોડું ને પવન આવ્યો એટલે મોર બધો ખરી ગયો અને આમાં એકમાં રહી ગયો હતો. એટલે
થોડી ઘણી કેરી આવી છે, અંદર છે. હવે જીવનમાં વાત કરીએ તો ભાઈ વાડીએ જીવન જીવતા અને વાડીએ જીવન જેમાં જે રહેતા જે રીતે એ રીતે વાત કરીએ તો હવે રે માનો કે જાગીએ એટલે ભાઈ કબૂતર ચકલીના સણ નાખવાની હોય, અને સણ નાખીએ પછી ભાઈ પીસી કરવાની હોય સવારમાં, એટલે પીસી કરીએ પછી ગરમ પાણી કરે, ગરમ પાણી આપણને કાઢી દે એટલે ભાઈ નાહી લઈએ. પછી નાસ્તો તો 2-3 હાથ પાડે કે ભાઈ હાલો નાસ્તો ઠરી જાય મારે કામ મોકલે. પછી એવું બધું કહેતા હોય, કારણ કે બૈરાનો સ્વભાવ, કારણ કે બીજું કપડાં ધોવાના હોય, વાસણ ધોવાના હોય, બધું કામ ઉકેલવાનું હોય. પણ મને જ્યારથી આ તકલીફ થઈ છે ત્યારથી અમારા ઘરના બ્રશ તો એ કરાવે છે. પછી જે ગરમ પાણી તો ગરમ પાણી એ નવરાવવાની જવાબદારી એની હોય છે એ રીતે. પછી નાસ્તો હવે તો હું હાથે કરું છું, બાકી નાસ્તો કરાવતા. પછી કપડાં બદલવા હોય કે પછી જે કંઈ કામ હોય તો એ બધાય કામ વારા ફરતી આપણને ચિંતા, અને આપણે જે કામ કરતા તો ટકોર કરતા કે ભાઈ જલ્દી કરો ને જલ્દી પતાવો, પણ બાકી એક શબ્દ બોલે નહીં અને બધાય કામ કરતા જાય આખા દિવસના. કારણ કે કસરતવાળા આવે તો કસરતવાળાનું જે કાંઈ કામ હોય કરવાનું હોય, આપણે આમથી આમ ફેરવવા માટે એની જરૂર પડે. એટલે આખો દિવસ હારે રહેવાનું અને આપણું કામ હોય એ બધુંય પોતે જાતે કરવાનું. એટલે ભાઈ એ જે વસ્તુ છે એ આપણે એનું જે ઘરના છે એટલે બીજું તો કાંઈ ન કહીએ કે બાકી જીવનમાં એનાથી વિશેષ કોઈ કરી શકે નહીં. અને આવે કોઈ ખબર પૂછવા, સમાચાર પૂછવા આ તે તો એને આપણે ચા પાણી પીવાના હોય, બેહારવાના હોય, બે હે આનંદથી અને ચા પાણી પીને જાય. પણ જે કાંઈ રેગ્યુલર કામ કરવાનું છે એ ઘરના વ્યક્તિ સિવાય કોઈનું કામ નહીં અને કોઈ કામ કરી શકે નહીં. અને ભાઈ આ જે 2 મહિના 1.5 મહિનાની સેવા તો એ ઘરનું વ્યક્તિ અને ઘરનું માણસ કરી શકે, બાકી કોઈથી થાય નહીં. એટલે આ જીવનમાં હાસું શું છે અને જીવનમાં જાણવા જેવું શું છે એ ઘણી વાત હું તમને આગળ જતા કરીશ. કારણ કે અત્યારે બધાય રિપોર્ટ બનાવું છું અને શીખવું છું ને જાણવું છું. અને શીખવાનું મેં કીધું એમ જિંદગીભર હોય, એટલે બધુંય શીખવું છું અને જાણવું છું. પહેલાં આપણે કામ લાગેલા, આપણને કેમ કામ લાગેલા એનો કોઈ પણ રિપોર્ટ હોય, એટલે આવા બધાય રિપોર્ટ હોય તો આપણને બધા જાણવા મળે, શીખવા મળે, જોવા મળે. એટલે આ બધું આપણે કરીએ છીએ અને શીખ્યા પછી આ હજી થોડુંક કમ્પ્લીટ થાય એટલે તમને બધી પાછી વાત કરતો રહીશ. અને ભાઈ આ વાડીનું જીવન અને વાડીએ આવવી ત્યારે આપણને નિરાશ થાય. એટલે ભાઈ વાડીએ આવી એટલે ઘણું સારું લાગે છે અને ઘણી મજા આવે છે. અને ભાઈ આપણે વાડીએ હાલમાં રહેતા નથી તો એનો મતલબ એવો નથી કે ભાઈ સકલ્યા, કબૂતર, અહીંયા કાબર એને સણ નથી મળતી. કારણ કે અહીંયા જે ભાઈ માણસ છે એ સવારમાં પહેલું કામ એ કરે છે કે ભાઈ હવ જ્યાં સણ ખૂટી ગઈ હોય ત્યાં સણ નાખી અને પૂરું પાડી. એટલે ભાઈ પશુ પંખીને સણ તો ટાઈમે મળી રહેશે. અને એ અહીંયા આવવું એટલે તારે મને આત્માને નિરાશ થાય છે કે ભાઈ હવે પશુ પંખીને સણ વ્યવસ્થિત મળે છે. અને આ વાડી જ પશુ પંખી લક્ષી છે ભાઈ. કારણ કે જે આમાં ઝાડ છે તો એમાં ફળ બધા પશુ પંખી લક્ષી. પછી અહીંયા આપણે જે પશુ પંખીને નાખીએ એ હંધુય કે ભાઈ એક પશુ પંખીની સેવા અને જે આપણીથી થાય એ કરવું એ જ આપણો ભાવ છે ને એ જ આપણો લક્ષ્ય છે. ત્યારે જ ભાઈ આપણે વાડીએ રહેવા આવ્યા હતા. અને વાડીએ પણ વચમાં આ જરાક વખતે આવી ગઈ એટલે હજી પાછા આવીને એને એ કામ શરૂ રાખશું.
આ ભાઈ ઘરેથી આવી ને એટલે ત્યાંથી ભૂકો કરીને અને ભાઈ રોટલાના બટકા હોય, ભાખરી હોય, રોટલી હોય તો આ બુલબુલ સવારમાં ખાઈ જાય. એટલે ભાઈ લેતા આવ્યા હોય એટલે જરાક આ નાખી દઈએ એટલે બહુ મજા આવે. હું બુલબુલ ને કાબેરું તો ન્યા હવારમાં ડેલી સાંભળી જાય. અહીંયા કરતી ને તો ન્યા યાદ આવી જ જાય રોજ. અહીંયા રોજ આપણે નાખતા એટલે ન્યાયથી એ ટાઈમે આપણને યાદ તો આવે જ તે. પણ ત્યાં સિટીમાં તો શું છે કે જોવા કાંઈ મળે નહીં, કારક મળે જોવા. તો ભાઈ આ લગભગ 3 વર્ષની મહેનત હવે ધીરે ધીરે સાકાર થતી દેખાય છે. કારણ કે એક પછી એક ઝાડમાં બધામાં ફ્રૂટ આવવા મળ્યા છે અને બધા કોળમાં છે, કોઈ ચિંતા જેવું છે નહીં ઝાડવામાં. તે અને આપણે જો રીંગણા છે થોડાક તો ઉતારી લઈએ. ટમેટા તો કેમ કે તડકાના હિસાબે પૂરા થઈ ગયા છે તો આવ્યા છીએ તો આંટો મારીએ છીએ. પણ છે કોક રીંગણા સરસ છે, નાના ને મોટા ને જુઓ. નાના હોય આપણે આખા બનાવીને બાકી કટકા કરીને કરીએ છીએ. કેમ કે તડકા બહુ પડવા માંડ્યા ને એટલે બધું જો ભાઈ અત્યારે સાંજનો ટાઈમ થયો અને આયનો માહોલ અને આયનું વાતાવરણ જુઓ એટલે આમ તમારે જમાવટ જ થાય. હો આપણે બેઠા હોય તો નકરી મોજ જ આવે ને. જુઓ તમે લ્યો હું બકલ ઉતારી આવ્યો. હા રીંગણા ઉતાર્યા થોડા. હા આપણે વાલોળ ઉતરી. વાલોળી મસ્ત. હું અત્યારે વાલોળી થાય બહુ. રીંગણા ઘણા ઉતર્યા કિલો જેટલા. એમ સરસ સરસ. ટમેટા તો તડકાના બધા ઓલા થઈ ગયા. તડકામાં ઓલા થઈ જાય, ધોળા પડી જાય. અને ભાઈ આપણે અત્યારે બેઠા, વાતાવરણ શાંત હાઈ ક્લાસ થઈ ગયું. પણ આમાં જુઓ હવે આપણે કસરત કરીએ છીએ અને એનું રિઝલ્ટ ઘણું મળ્યું છે. અને હું તમને બતાવી શકું આમ જતો હોય આમ જતો હોય, પણ એ રીતે આપણે બતાવવાનું નથી. આપણે વાડીમાં કામ કરતા હોય એ બતાવવાનું છે. એટલે આરામથી અત્યારે બેઠી વિડીયો બનાવી. બાકી આડાવાળા અને જે ઘણા વિડીયોમાં એ રીતનું બતાવે છે કે ભાઈ તકલીફમાં હોય એ રીતનું હમુનું વધારે ઓલું, પણ આપણને એ ગમતું નથી ને આપણે એ રીતનો વિડીયો બનાવવો નથી. આપણે જે છે એ રીતનું મર્યાદામાં અને જેટલું ઓલાથી દેખાય એ રીતે વિડીયો બનાવીએ છીએ. એટલે જે રીતે જે વિડીયો બનાવતા હોય એ પણ આપણને એવું નથી ફાવતું. અને હવે જમાવટ હાસી થાય ત્યારે કે ભાઈ જો આ રસોડું, હવે રસોડાને આપણે શરૂઆત કરવાની હતી અને તકલીફ થઈ ગઈ. પણ એ રસોડામાં જ્યારે રસોઈ બનશે, ત્યારે રસોઈ બનાવશે એને જોઈશ અને હું પડખે બેસીશ અને રસોઈ બનાવશું. એ વિડીયા જે બનાવશું અને ત્યારે જમાવટ થાય, એ હાસી જમાવટ થવાની. કેમ? સાચી વાત. હા પછી આપણે જમાવટ કરવાની છે. કારણ કે અત્યારે બનાવીએ પણ આપણે જે જોવે એ વિડીયો બનાવી શકીએ નહીં. કારણ કે આપણે હંમેશા જે પહેલાં વાડીના વિડીયા બનાવ્યા તો એમાં બધાને જાણકારી મળે, સારું મળે, શીખવા મળે. એ જ રીતના વિડીયા બનાવેલા છે અને હજી એ જ રીતના આપણે વિડીયા બનાવશું અને એ જ રીતના વિડીયા બનાવવા છે. આપણે શરીરમાં તકલીફ પડે અને તકલીફ પડે ને એ તકલીફ દેખાડીને તકલીફ માણસો જોવે એવું કામ કરવાનું નથી. કારણ કે એ આપણને ફાવતું નથી. આપણે મોજથી આનંદથી રહેવાવાળા માણસ અને મોજને આનંદ જોવે. બરોબર ને? તો ભાઈ આજ સવારે ઘણી મજા આવી, ઘણો આનંદ કર્યો. અને ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.